Please welcome on the stage Mr. Rehman Khan sir. Thank you so much. आपने बोला कि रात में जोड़ा अगर आपने माइक साइड में आके थैंक यू सो मच ऑल ऑफ यू. તમારો ખૂબ ખૂબ આભાર. સર્વપ્રથમ હું તમારાથી રિક્વેસ્ટ કરીશ કે તમારી બધાની પરમિશન હોય તો હું આ માઇક મૂકી દઉં. કેમ કે વસ્તુ કેવી છે, કેટલું બોલવું એના કરતા જરૂરી છે કે જેટલું સાંભળવું એટલું સારું સાંભળવું. માઇકમાં બોલવાથી માથું કે ધ્યાન ભટકાઈ જાય એના કરતા બેટર છે કે આપણે ઓછું બોલીએ પણ યુઝફુલ બોલીએ, જેટલું આપણે ઉપયોગ કરી શકીએ. સૌપ્રથમ હું જયેશ સરને ખૂબ 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 અભિનંદન આપીશ કે જેસીઆઈ સુરત સમ્રાટની ભાગદોડ એમને સાચવી. કેમ કે રિસ્પોન્સિબિલિટી લેવી એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બધાના લગ્ન થઈ ગયા? કોના કોના થઈ ગયા? તમે સ્વયં ઈચ્છાથી થયા કે કરાવી દીધા? કરાવી દીધેલા. તો રિસ્પોન્સિબિલિટી લીધી નહીં, આપવામાં આવી. જ્યારે આપવામાં આવે ત્યારે 1-2 વર્ષ તો સમજ જ નહીં પડે કે કરવાનું શું. પણ જે માણસ રિસ્પોન્સિબિલિટી લેતો હોય ને એ ઓલરેડી સપના બનાવીને આવેલો હોય કે આમાં જોડાઈશ તો આવું કરીશ, એવી રીતના કરીશ, આવી રીતના સાચવીશ. તો જ્યારે આપણે રિસ્પોન્સિબિલિટી લેતા હોઈએ ત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી હજુ વધી જાય. અને જેમ કીધું છે, જયેશભાઈની સૌથી સારી ખૂબસૂરતી જે છે ને એ છે એમની સાદગી. આજની તારીખમાં બધા જ લોકો બતાવવા માટે કરે છે, ખુશી માટે નથી કરતા. ને એમની એ ડિફરન્ટ પર્સનાલિટી મને બહુ વધારે અટ્રેક્ટ કરે છે. કેમ કે જે એમની માતૃ વેશભૂષા કહેવાય, એ માતૃ વેશભૂષાને છોડ્યા વગર એ દરેક સમાજનું કામ, દરેક લોક પ્રગતિનું કામ કરે છે. મારી ગુજરાતી થોડીક ડેન્જર છે, જેમ કપિલ શર્માની ઇંગ્લિશ એવી મારી ગુજરાતી અમુક વાર થઈ જાય. કેમ કે મોસ્ટલી અમે લોકો હિન્દીમાં વાત કરતા હોઈએ કે ઇંગ્લિશમાં વાત કરતા હોઈએ. બટ મને પણ અમુક વાર શું છે, ચેલેન્જ ગમે કે ભાઈ અહીંયા વરાછા બાજુ હું કોઈ દિવસ ટ્રેનિંગ આપવા આવું તો થોડુંક મેલ્ટ થવાની ટ્રાય કરું. કેમ કે નવી વસ્તુ જાણવું એ બહુ અગત્યનું છે. તો સૌથી પહેલા તો આ બધાને હું તમને પૂછીશ કે જબરદસ્તી કોણ કોણ આવ્યું છે, ખરેખર કહેજો કે ના આવવું જ પડશે. કોઈ નહીં, આપણા સ્વયં ઈચ્છાથી આવ્યા છો તો એકવાર જોરદાર તાલીઓ તમારા બધા માટે. કેમ કે 9:30 વાગ્યા છે, આખો દિવસ તમે લોકોએ કામ કર્યું હશે, બરોબર છે. કામ, ઘરનો કકલાટ, ઘરેથી સવારે નીકળ્યા તો ઘરનો કકલાટ લઈને પછી કામ માટે ગયા, પછી કામનો કકલાટ લઈ, યસ પ્લીઝ વેલકમ, કામનો કકલાટ લઈ પછી અહીંયા આવ્યા. ને હમણાં પણ યુ ઓલ આર વેરી મચ એક્સાઇટેડ ટુ લર્ન સમથિંગ. તમે બધા જ કંઈ શીખવા માટે બહુ ઉત્સાહિત છો. આ જોઈને મને બહુ જ સારું લાગ્યું. અને હું આશા કરીશ, ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે બધા જ આવી રીતના જ ઓલવેઝ નવી નવી વસ્તુ શીખવા માટે તમારા લાઈફમાંથી થોડોક ટાઈમ આપતા રહેજો. જરૂરી એ નથી કે તમને એ શીખેલી વસ્તુ કેટલી ઉપયોગમાં આવશે. જરૂરી આ છે કે તમે કેટલી વસ્તુ વિશે જાણો છો. જાણશો તો કોઈને બતાવી શકશો, કોઈને સમજાવી શકશો. અને તમારી ઉપર આવે તો તમારે એટલીસ્ટ એને એનાલિસિસ કરી શકો કે કોઈ માણસ મને કોઈ ઇન્ફોર્મેશન આપે છે તો એ ખોટું તો નથી આપતો ને. તો એ વસ્તુ છે. હવે આજનો જે ટોપિક છે એ શું ટોપિક છે? ડિજિટલ અવેરનેસ. શું છે તમારા માટે ડિજિટલ? સર, તમારા માટે ડિજિટલ શું છે? બોલવાનું બધાને જ છે, હા, છોડીશ નહીં. સોશિયલ મીડિયા એક બધાને બોલવાનું ને ભાઈ. સોશિયલ મીડિયા,
ઓનલાઈન ની એ બધી જ એક્ટિવિટીઝ. બેન્કિંગ સેક્ટરમાં આવી ગયું. ચાલો ઓકે. સોશિયલ મીડિયા, આંકડા શાસ્ત્ર એટલે પહેલા કેલ્ક્યુલેટર હતું, પછી મોબાઈલ આવ્યું, હવે કોમ્પ્યુટર આવી ગયું. ચાલો પછી સોશિયલ મીડિયા. કંઈક નવું લાવજો. ખોટું હશે તો ચાલશે ને, ખોટું હશે તો જ ચાલશે. મેં તો એમ કહું છું, ખરું બોલશો તો પછી મારું કામ જ નહીં. તો જે મનમાં આવે, જે તમને એમ લાગે એ બિંદાસ બોલવાનું. ચાલો બેન, શું પણ સોશિયલ મીડિયા શું તમારા માટે ડિજિટલ શું છે? વોટ ઇઝ ડિજિટલ? કયું સોશિયલ મીડિયા? ગભરાવાનું નહીં, બોલવાનું. બોલો. ચાલો વિચારજે. આવો બધાની પાસે જાઉં છું. મારો વિચાર રહેમાન ખાન ભાઈ માટે છે. હું ઓન ધ સ્પોટ વિચાર અને ભેગું ટાઈપ કરીને તમારી સુધી મોકલી શકું. ડિજિટલ. ચાલો ગ્રેટ, વેરી નાઇસ આન્સર. આ પોઝિટિવ આન્સર છે, કેમ કે આનું એક્ઝામ્પલ હું તમને અત્યારે આપીશ. યસ, માર્કેટિંગ કરી શકીએ. સંદેશા વ્યવહાર, જે મેસેજ આપણે પાસ ઓન કરીએ, હા, એ ડિજિટલી થઈ ગયું અને ફાસ્ટ થઈ ગયું, ઘણું ફાસ્ટ થઈ ગયું. એવરી ઓનલાઈન પ્લેટફોર્મ, એ ગવર્મેન્ટ નો હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ગૂગલ હોય, યુટ્યુબ હોય, જે ઓનલાઈન તમે જુઓ એ લો ઓનલાઈન. યસ, transferring money such as phone pay, Google Pay. જેના માટે આપણે મની ઓર્ડર કરતા, લાઈનમાં ઊભા રહેતા, એ હવે ખાલી શું થાય છે? સ્કેન કરો ને પહોંચાડી દો, સ્કેન કરો ને લઈ લો. ધેટ ઇઝ ડિજિટલાઇઝેશન. ઓકે. સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમ. આજે તો અડધું બધું ગેમ પર જ ચાલે છે. બરાબર, આઈપીએલ સૌથી મોટું ગેમ ચાલે છે, એ બધાને જ રમાડે છે. એ 12 જણા તો રમતા જ નથી, એના માટે આખો દેશ જ રમાડી કાઢ્યો. ચાલો સરસ. બેન્કિંગ સેક્ટર, ઓકે, સેમ. એન્ટરટેનમેન્ટ, ધેટ ઇઝ કોલ્ડ ડિજિટલાઇઝેશન. પહેલા પિક્ચર જોવી હતી તો ક્યાં જવાનું? થિયેટરમાં. હવે મોબાઈલમાં ડાયરેક્ટ રિલીઝ થાય. એટલે પહેલા 300 રૂપિયામાં આપણે એક પિક્ચર જોતા, હવે 300 રૂપિયા રિચાર્જમાં આખો મહિનો પિક્ચર જોઈએ. યસ, સોફ્ટવેર્સ ડિજિટલાઇઝેશન. ઓકે, સોફ્ટવેર, કરન્સી. ઠીક છે, વેરી નાઇસ સર. કરન્સી સેમ. વોટ ઇઝ ડિજિટલ? ડિજિટલને સમજવું બહુ જ અગત્યનું છે. ડિજિટલ એટલે એવી વસ્તુ જેને તમે ટચ નહીં કરી શકો. યસ સર. સમાચાર પત્ર પહેલા આપણે છાપું વાંચતા હતા ઇન્ફોર્મેશન લેવા માટે. આજે આપણને જે જોવું છે તે આપણે નથી જોઈ શકતા, કેમ કે આપણને જે બતાવવામાં આવે છે એ કદાચ ખરું છે કે નહીં એ પણ ડાઉટફુલ આવી ગયું છે. તો નાઉ વી આર ટેકિંગ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સેક્ટર્સ, જ્યાંથી આપણે હવે ડિજિટલાઇઝેશનનો મતલબ શું છે? ડિજિટલાઇઝેશનનો મતલબ આ છે કે તમે જે પહેલા હતા એના કરતા આજે વધારે કરો છો. એક્ઝામ્પલ તરીકે, આજથી બહુ વર્ષ પહેલા 1995 ની આસપાસ, 1990 થી લઈને 1995 ની વચ્ચે એક ફોન આવેલો ઘરે. બહુ ઓછા લોકો પાસે ફોન હતું. BSNL ત્યારે ટોપ પર હતા. એના પછી પેજર આવ્યા, કે પેજર લઈને ફરતા થયા. તો ડિજિટલાઇઝેશનનું અપગ્રેડેશન થયું. પહેલા ટ્રમ્પ કોલ થતા હતા, એના પછી ફોન્સ આવ્યા, કોર્ડલેસ આવ્યા, પેજર આવ્યા, પેજરની પછી કોર્ડલેસ આવ્યા, કોર્ડલેસ પછી નોકિયા આવ્યો. બરાબર છે, નોકિયા આવ્યા એટલે ડિજિટલાઇઝેશન હજુ વધી ગયું. ભાઈ, જે વસ્તુ આપણે લેટરમાં લખીને આપતા હતા એ વસ્તુ મેસેજમાં જવા લાગ્યા. બરાબર છે, ટાઈમ ઓછો લાગવા લાગ્યો, મેસેજ ફાસ્ટ પાસ ઓન થવા લાગ્યા. એના પછી કોમ્પ્યુટરનો દોર આવ્યો, એના પછી એન્ડ્રોઈડનો દોર આવ્યો, એપલનો દોર આવ્યો, અને હમણાં એ ચાલ્યા જ કરે છે. હવે શું આવી ગયું? AI આવ્યું. આજે AI આવી ગયું. AI એટલે હવે તમને છાપું વાંચવાની જરૂર નથી, તમને આંકડા શાસ્ત્ર કરવાની એમાં જરૂર નથી,
તમે ખાલી નાખી દો કે ભાઈ SBI બેંકે 2023 અને 24 ની વચ્ચે કેટલું બિઝનેસ કર્યું અને ક્યાં ક્યાં લોસ કર્યું, બધું તમારી પાસે એક જ વેબસાઇટ થી આવી જશે. એને અત્યારની લેંગ્વેજમાં ચેટ જીપીટી કહેવાય. બરાબર છે. હવે આપણે પહેલા કેટલી મહેનત કરતા હતા ભાઈ, માણસો આપણે બધા ઘરે ફેમિલી સાથે રહેતા હતા, બરાબર છે. તો એક ટાઈમ આવું આવતું હતું કે આપણે સુખી થઈ જતા હતા. કેમ? આપણી બૈરી જે છે તે માયકે ચલી જતી હતી, તો આપણે એકલા જ હતા. તો એ ટાઈમ પર આપણે શું કરતા હતા? રોટલો બનાવવાનો, શાક કેવી રીતના બનાવવાનો, આપણને જે આવતું હતું તે આપણે બનાવતા હતા. બટ હવે શું થઈ ગયું? જે આવડે છે તે નહીં બનાવવાનું, કંઈક નવું બનાવવાનું ઓનલાઈન જોઈને. હા, હવે યસ, ચેટ જીપીટીમાં તમે લખો કે મને મેગી બનાવી છે, તો તમને આખી સ્ક્રિપ્ટ આપી દેશે. એ પણ નહીં, ચેટ જીપીટીમાં તમે આ લખો કે અમે 2 જણા છીએ, એકની ઉંમર 40 વર્ષ, એકની ઉંમર 5 વર્ષ, કેટલી મેગી બનાવવાની, તો એ પણ કહી દેશે કે 2.5 પેકેટ મેગી ખોલો. તમારો પેટ જાડો છે, એમનો પેટ નાલ્લો છે. આ પણ સમજાઈ દે. આને કહેવાય ડિજિટલાઇઝેશન. મતલબ તમને જેટલું બને એટલું લાચાર તમને કરી દેવાય. જે પહેલા માથું લગાવવામાં આવતું હતું ને, એ હવે માથું લાગતું નથી. પણ હમણાં શું લાગે છે? હમણાં જે લાગે છે ને તે માથાથી ઉપરની વસ્તુ લાગે છે. હવે આ જે ડિજિટલાઇઝેશન છે, આને તમે પોઝિટિવલી યુઝ કરો છો કે નેગેટિવલી, એ તમારા ઉપર છે. આપણે ડાયરેક્ટલી એક્ઝામ્પલ્સ લઈએ ને કંઈક પ્રેક્ટિકલ કરીએ. વોટ્સઅપ કોણ યુઝ કરે છે? વોટ્સઅપ ઓકે, બધા જ કરે છે. વોટ્સઅપ બિઝનેસ વોટ્સઅપ કોણ યુઝ કરે છે? ઓલમોસ્ટ. અત્યારે તમે જોયું છે, તમે કોઈને મેસેજ કરો હાય એટલે તરત એક મેસેજ આવી જાય, 1 સેકન્ડ નહીં લાગે કે ભાઈ હા તારું મેસેજ મળી ગયું છે, હું જ્યારે જાગીશ ત્યારે તને મેસેજ કરીશ, એવું એક રિપ્લાય આવી ગયું. હવે જે વોટ્સઅપ મેસેજ છે, રિપ્લાય કરવામાં ટાઈમ લાગે નહીં લાગે, વોટ એવર ધ થિંગ ઇઝ, તમને મેસેજ તરત આવી ગયું. પણ તમને ખબર છે એ વોટ્સઅપ થી યુ કેન જનરેટ યોર very fantastic business just using a right WhatsApp technique. તમારે ઉઘરાણી કરવી છે તો ઉઘરાણી કેટલા લોકોને કરવાની છે એનું એક આખું લેબલ કરી નાખ્યું કે આ ભાઈ 20,000 આ લોકોથી લેવાના, 50,000 આ લોકોથી લેવાના. તો તમને ખ્યાલ હોય તો રોજ સવારે ઊભા થઈને ખાલી મેસેજ જ ઠોકવાનું હોય કે ભાઈ આ તમારાથી મારી પાસે આટલા પૈસા લેવાના છે. સ્ટોક મેનેજમેન્ટ તમારું આમાંથી થઈ જાય. કયા માણસ પાસેથી કેટલું રિવોર્ડ લેવાનું છે, શું આન્સર લેવાના છે, આનાથી થઈ જાય. તો આ યુઝફુલ છે, પણ ડેન્જર પણ એટલું જ છે. તમે એકવાર વોટ્સઅપ ખોલો પછી કેટલું ટાઈમ સ્પેન્ડ કરી નાખો એમાં? મિનિમમ 15 થી 20 મિનિટ. એકવાર તમે વોટ્સઅપ ખોલો ને એટલે પહેલા બધા મેસેજ ચેક કરી લો કોઈ કામનું છે કે નથી. એના પછી ચાલ ખોયલું છે તો એકવાર સ્ટેટસ જોઈ લો બધાનું, કોણ કાં ગયું છે. એટલે ખબર પડી કે જયેશભાઈ તો એકલા પાણીપુરી ખાઈ આવ્યા ને આપણે સ્ટેટસ પર જોઈને હારો આ અમને લઈ જ નથી જતો, અમને લઈ જાય તો મજા આવે. તો અંદરથી પણ કંઈક થાય કે ભાઈ એકલા તમે જઈ આવો, આમ બધાને લઈ જવાનું હોય. તો એ જે મેન્ટલ સ્ટ્રેન્થ છે તે રોંગ ટ્રેક પર જાય છે. તમારી પર્સનાલિટી નાઉ ડેઝ, તમારી પર્સનાલિટી કેવી છે એ તમારા સ્ટેટસ પરથી ખબર પડે. તમે ફરવા વરવાની સ્ટેટસ રેગ્યુલર નાખો એટલે ભાઈ રખડતો માણસ છે. તમે રેગ્યુલરલી બિઝનેસના પર્પઝથી સ્ટેટસ નાખો છો તો એ ઓલવેઝ આ ધંધામાં જ રહી. તરત તમને એમ કહી દે કે જા આજે તને જમવાનું મળવાનું નથી. અત્યારે તમે ઘરે જાઓ ને ભાભી તમને એમ કે બહુ મોડું થઈ ગયું, તમને હવે જમવાનું મળશે નહીં, ને તમે સ્ટેટસ પર નાખો સલમાન ખાનનું એક સોંગ છે તડપ તડપ કે ઇસ દિલ સે આ નિકલતી ગઈ, તો તમને જોવા વાળો માણસ શું કહેશે? આ બેચારો દુખી છે. કેમ કે એનું મિનિંગ જ સ્ટેટસ છે કે તમારું પ્રેઝન્ટ સ્ટેટસ શું છે. અને આ જે જગ્યા છે ને, આ જગ્યા પરથી તમારી ઇમ્પ્રેશન ક્રિએટ થવા લાગી.
75% લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ નાખે છે, જે સ્ટેટસ નાખે છે, શા માટે નાખે છે? ઇન્ફોર્મેશન માટે? શા માટે નાખે છે? દેખાડવા માટે? ના, દેખાડવા માટે, રાઈટ. બીજું? આ બોલો બોલો. ઇમ્પ્રેશન માટે? નો. નો. દેખાડવા માટે? ફોલોઅર્સ માટે? બીજાને બઢાવવા માટે. બરોબર ને? બરોબર ને? હા. બીજાને જલન થાય એના માટે આપણે સ્ટેટસ નાખીએ છીએ ઇન્સ્ટા પર અને ફેસબુક પર. ને એનાથી વધારે આપણને ટેન્શન થઈ જાય ક્યારે? જ્યારે કલાક થઈ ગયો હોય ને એક પણ લાઈક નહીં આવેલી હોય. તમારા છું આ શું થઈ ગયું મારી સાથે? આ જે સ્ટેટ ઓફ માઇન્ડ છે ને આપણે ડાઉન સાઈડ લઈ જાય છે. બટ આપણે શું છે, આપણે અવેરનેસ કરવી છે. તો અવેરનેસ કેવી હોવી જોઈએ? વી હેવ ફિક્સ ટાઈમ. WhatsApp ઇઝ અ કોમ્યુનિકેશન એપ્લિકેશન. આપણે એના ઉપર ડિપેન્ડેન્ટ નથી. એ નહીં હશે તો પણ આપણે તો કામ કરી જ લઈશું. એન્ડ ધેટ ઇઝ અ ડોક્યુમેન્ટેશન કે WhatsApp પર ડોક્યુમેન્ટ થયું હોય તો તમે ઇઝીલી મળી જાય. ભાઈ WhatsApp પર મેસેજ કરી દો કે આટલા પૈસા મળી ગયા, એટલે આપણે સ્ક્રીનશોટ લઈને મૂકી રાખીએ કે ભાઈ આ મેસેજ આવી ગયેલું. તો એ હા, એક રિટર્ન ડોક્યુમેન્ટ તમને એ પોઝિટિવલી તમે એને યુટિલાઇઝ કરો છો. ધેટ ઇઝ અ WhatsApp. બટ નાઉ ડેઝ WhatsApp કરતા વધારે યુઝ લોકો કરે છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક. ઓકે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ માટે કેમ કે એ બંને એક જ કંપનીનું છે. બરાબર છે. હવે જે એક કંપની છે તો એ કંપનીનું સૌથી ખતરનાક ટૂલ શું છે? એ છે અલ્ગોરિધમ. તમને કોઈ દિવસ એમ ફીલ થયું છે કે ભાઈ મને છે ને યાર બૂટ લેવા છે, મને પુમાના બૂટ લેવા છે, તમે ખાલી કીધું, જબાનથી તમે ખાલી કીધું, સર્ચ નહીં કર્યું, કોઈને કઈ કીધું નહીં, કોઈને બોલ્યું પણ નહીં, તમે ખાલી એમ જોરથી બોલી ગયા તમારી મનની વાત કે યાર મને પુમાના શૂઝ લેવા છે. ગેરંટી આપું તમને, મોબાઈલમાં એડવર્ટાઇઝ ચાલુ, તમને મિંત્રાના આવી જશે, તમને ફ્લિપકાર્ટના આવી જશે, એમેઝોનના એડ આવી જશે, આજીઓના આવી જશે. એટલે એ શું છે? ધેટ ઇઝ અ સ્માર્ટ ટેકનોલોજી જે તમને ફોલો કરે છે 24/7. હવે તમે વિચારો કે ભાઈ આનાથી બચવું કેવી રીતના? તમને બૂટ જોઈએ, આને ખબર પડી ગઈ, તમે કોઈને ગાળ આપી તો ખબર નહીં પડી હશે? આગળ જઈને આ ટેકનિક પણ આવવાની છે. તમે દોસ્તાર મળ્યા ને એમ કીધું યાર મારી બૈરી તો છે ને હાવ ભંગા જમવાનું બનાવ્યો. વિધિન અ સેકન્ડ ત્યાં કોલ ચાલ્યો પણ જશે ને તમારી વોઇસમાં સંભળાઈ પણ જશે ને પ્રૂફની સાથે. ધેટ ટેકનોલોજી શુડ બી કમ. આવી જ જશે, આવી ગઈ છે, બહાર નથી પાડતા કેમ કે ખતરાવાળી છે. બધા હસબન્ડ સમાપ્ત થઈ જશે દુનિયામાંથી, ગાયબ થઈ જશે. આ સિચ્યુએશન છે. બટ વસ્તુ શું છે? આને આપણે યુઝફુલ કેવી રીતના કરી શકીએ? તો ચેટ જીપીટી ઇઝ અ વેરી ગુડ કી જો તમે એને યુઝ કરો. WhatsApp ઇઝ વેરી ગુડ એપ્લિકેશન. શા માટે? જે ઇન્ફોર્મેશન આપણને બહુ વાર પછી મળતી હતી, આપણે ખોવાઈ જતા હતા, આપણને નહીં ખબર સ્કૂલમાંથી કોલેજમાંથી શું ઇન્ફોર્મેશન આવી છે. નાઉ વી હેવ અ ડોક્યુમેન્ટ કે હમણાં નથી જોયું તો પછી જોઈને આપણે એને રિફર કરી શકીએ. ઈમેલ્સ આવી ગયું, મેસેજ પાસ ઓન કરવાનો. WhatsApp પર ડિટેલિંગમાં જવું એ અગત્યનું છે, પણ બ્રાન્ડ બનાવવું એ ખાલી આજની તારીખમાં ડિજિટલથી જ પોસિબલ છે. ઇફ યુ વોન્ટ ટુ બીકમ યોર બ્રાન્ડ, તમે તમારો પોતાનો બ્રાન્ડ બનવા માંગો છો તો તમારે આ પોસિબિલિટીઝ કરવી જ પડશે. યુ હેવ ટુ ડુ ઇટ. અચ્છા, કોના કોના યુટ્યુબ ચેનલ છે અહીંયા? કોઈના છે? એક. ઓકે, ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ કોના કોના છે? ઓકે, ફેસબુક પર એકાઉન્ટ કોના કોના છે?
ઓકે, ગૂગલ પર એકાઉન્ટ કોના કોના છે? ગૂગલ પર ઇફ આઈ એમ સર્ચિંગ યોર નેમ, તમારું નામ ત્યાં દેખાશે, કંપનીનું છે. ઓકે, કેટલી વારમાં દેખાય? સર્ચ આપણે કરીએ તો કેટલી વારમાં નામ દેખાય? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફર્સ્ટ પેજ, સેકન્ડ પેજ, થર્ડ પેજ, વિધિન અ સેકન્ડ. શા માટે? બીકોઝ ઓફ યુનિક નેમ. એ ઓલવેઝ તમને યુનિક નેમના લીધે રિકોગ્નાઇઝ કરી શકે છે. કેમ કે જે સ્પેલિંગ તમે નાખો છો એ સ્પેલિંગ એ રિકોગ્નાઇઝ કરે છે અને તમને સામે બતાવી આવે છે. બટ રેગ્યુલરલી કેટલા લોકો કરો છો? રેગ્યુલરલી ગૂગલને અપગ્રેડ કેટલા લોકો કરો છો? અચ્છા, ઇન્સ્ટાગ્રામની અંદર કોના 5000 થી ઉપર ફોલોવર છે? 3000, 2500, 2000, નહીં, 1500, 1000, 1, 2, 3, 4, 1000, 500, 1, 2, 300. હવે તો આવશે ને ભાઈ, આટલી તો ઓળખાણ બનાવી લીધી, 300 જણા તો ઓળખે એટલીસ્ટ. હવે તમે વિચારો, 2500 કોના હતા? તમારા હતા. શું તમે નાખો છો અંદર? Mostly શાયરી content. શાયરી કન્ટેન્ટ. મોસ્ટલી શાયરી, પોયમ, પોએટ્રી, જેમાં લોકો વાહ વાહ કરે, બરાબર છે. તો એવા કન્ટેન્ટ નાખે છે. તો એવા ટાઈમપાસ કરવાવાળા જે લોકો છે, જે વસ્તુ તમે જ્યારે ટાઈમપાસ ની અંદર ઇન્વોલ્વ થશો, બરાબર છે. હવે કોઈ અહીંયાથી ગામ ફરવા ગયું, એનું વિડીયો નાખી દીધું, એમાં લેવા દેવાનું કંઈ નથી, પણ ખાલી વિડીયો નાખી દીધું, આ બહુ ખરાબ હાદસો થઈ ગયો જ્યારે હું ગામ ગયો. બસ, ભલે કઈ હાદસો નહીં થયો, હાદસો તો એ જ થાય છે કે તમે ગામ જાઓ છો, પણ લોકોને ઇન્ટરેસ્ટ શામાં? એમાં જેમાં એમને ફાયદો નથી. તકલીફ ત્યાં છે. તો તમે તમારું બ્રાન્ડ કેવી રીતના ડેવલપ કરો એના ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારી પ્રોડક્ટને કઈ જગ્યા પર ઇમ્પ્લિમેન્ટ કરો છો, કઈ જગ્યા પર તમે પોતાને રિપ્રેઝેન્ટ કરો છો, તમે પોતાને રિપ્રેઝેન્ટ કેવી રીતના કરો છો, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને રેગ્યુલરલી કરો છો. 2500 શા માટે થયા? કેમ કે દરરોજ એક રીલ જતી હશે, એવરીડે એક પોસ્ટ જતી હશે, સ્ટોરી રેગ્યુલરલી જતી હશે. તો કોઈ પણ વસ્તુ તમે કન્ટિન્યુ કરો ત્યારે તમારું ગ્રોથ એ લેવલ પર થાય. રાઈટ? આ છે એકદમ સિમ્પલ લેંગ્વેજ. હવે પ્રોબ્લેમ આ છે કે ડિજિટલની અંદર નુકસાન કેટલા ને ફાયદા કેટલા. અત્યારે તમે જોયું હશે કે મોદીજીને બધા ઓળખો છો? કોઈ નહીં ઓળખતું તો બોલો, મેં ડિસ્ક્રાઇબ કરું. તો મોદી સાહેબ જે છે, અત્યારે મોદી સાહેબ ઘણા બધા વિડીયો આવ્યા છે ડાન્સ કરતા, રેલવે ટ્રેનની પટરી પર દોડતા, બરાબર છે. એની સામે પછી આપણો કેજરીવાલ ભાઈ જે છે એ ભાઈ પણ વાહું કરતા જેલની પાછળ. એટલે દેટ ઇઝ વોટ. હવે એકચ્યુઅલી એ બોડી એમની છે જ નહીં, બટ એઆઈ એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયા છે, એવા સોફ્ટવેર ડેવલપ થઈ ગયા છે કે તમે તમારો ખાલી ચહેરો કાઢો અને ચિપકાઈ દો. ઇટ વિલ બી યુઝ એઝ અ બેનિફિટ ઓર એઝ અન લોસ. આ વસ્તુ તમે બેનિફિટલી યુઝ કરી શકો છો ઓર લોસ તરીકે યુઝ કરી શકો છો, પણ તમારી પ્રાઇવેસી આમાં ચાલી ગઈ. ડિજિટલાઇઝેશન. ઓકે, એક એક્ઝામ્પલ કરીએ. તમે કેટલા ફ્રી છો તમારી ડિજિટલ લાઈફને લઈને એ આપણે જોઈએ. બધા ફોન કાઢી લો. ફોન બહાર કાઢો, ચાલુ કરો. ઓકે, કોનું? એક સેકન્ડ.
કોણ સ્ક્રીન પણ ઓન રહો છો ફોનમાં? કયા કયા એપ્લિકેશનમાં રહો છો? ખોલી નાખ્યું ને ડેશબોર્ડ. એન્ડ્રોઈડમાં સેટિંગમાં હવે તો સેટિંગમાં પણ પાછું સર્ચ આવી ગયું. પહેલા સર્ચ નહીં હતું, હવે સેટિંગમાં પણ તમે સર્ચ કરશો ને સ્ક્રીન ટાઈમિંગ એટલે તમને બતાવશે. તમારા ડિજિટલ ને રાઈટ વેમાં યુઝ કરવાનો જે તરીકો છે ને એ સૌથી સારો તરીકો છે કલેક્ટ યોર ડેટા, કે તમે કઈ જગ્યા પર કેટલું ટાઈમ સ્પેન્ડ કરો છો. વોટ્સઅપ પર કેટલું, ફેસબુક પર કેટલું, ઇન્સ્ટાગ્રામ પર કેટલું, આ બધું ત્યાં બતાવશે. 2 કલાક ફેસબુકમાં, 3 કલાક ઇન્સ્ટાગ્રામ પર, એવી રીતના બતાવી દેશે. હવે 24 કલાકથી વધારે કોની પાસે છે? કોઈ છે અહીંયા? નહીં. સ્પેશિયલ કેસમાં હોઈ શકે ને કે ના મારી પાસે તો ભાઈ 25-26 કલાક છે. બધાય ભાઈ 24 કલાક. એમાંથી કોણ મિનિમમ 6 કલાક ઊંઘે? 8 કલાક કોણ ઊંઘે? 8 કલાક તો માઇનસ. ને રોજ નાવાનું ધોવાનું તો ખરી જ, તો કલાક 2 કલાક એમાં કલાક કાઢી રહીએ તો 8 ને 1 9 કલાક. પછી આપણે જમવાનું તો ખરી જ, જમવાનું તો ખરી જ ને રોજ. તો જમવામાં કેટલું ટાઈમ જાય? 20 મિનિટ, 20 થી 25 મિનિટ આપણે લઈએ મેક્સિમમ. તો આખા દિવસની અંદર તમે 1.5 કલાક કરી નાખો. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું નાસ્તો અને રાતનું જમવાનું. ને આના સિવાય જે વચ્ચે ચાયનું ગેપ, કોફીનું ગેપ, ઠંડાનું ગેપ, પાણીનું ગેપ, આપણે 2 કલાક રાઉન્ડ ફિગર પકડી લઈએ તો 9, 10 ને 11 કલાક તો અહીંયા નીકળી ગયા. સુવામાં, નાવા ધોવામાં, ખાવા પીવાના નીકળી ગયા 11 કલાક. હવે કેટલા કલાક બચ્યા? 13 કલાક. હવે વિચારો, તમારી ઓફિસ થી લઈ તમારા કામ કરવાની જે જગ્યા છે ત્યાંથી લઈ તમારું ઘર કેટલું ડિસ્ટન્સ? 16 કિલોમીટર. તો આપણે એક રાઉન્ડ ફિગર લઈને ચાલીએ કે આપણે રેગ્યુલરલી ટ્રાવેલિંગમાં 1/2 કલાક કાઢીએ. સાંજે 1/2 કલાક ને સવારે 1/2 કલાક, તો 1 કલાક નીકળી ગયું. બચ્યા કેટલા? 12 કલાક. હવે જે 12 કલાક છે, 12 કલાકમાંથી તમે રેડી થાઓ કોઈ વસ્તુ કરવા માટે, કોઈ પણ કામ હાથમાં લો, બરોબર છે. સ્ક્રીન ટાઈમિંગ તો તમને ખબર પડી જ ગઈ હશે. હવે 12 કલાક પછી જે તમારી સ્ક્રીનિંગ ટાઈમ છે ને એ કાઢી નાખો, કેમ કે એ ટાઈમ પર તો તમે ફોન પર હતા. હવે તમે જ્યારે ફોન પર છો ત્યારે તમે કામ તો કરી જ નહીં શકો, રાઈટ? તો આપણે મેક્સિમમ 3 કલાક લઈ લઈએ. 12 માંથી 3 ગયા, કેટલા કલાક બચ્યા? 9 કલાક. 9 કલાકમાંથી હવે મને કહો કે વાત કરવામાં કેટલું ટાઈમ જાય? ફોન પર એપ્લિકેશન યુઝ નથી કરતા, પણ કોલિંગમાં આપણે કેટલું કલાક કાઢી દઈએ? આખો દિવસમાં આપણે કલાક જ લઈએ. ચાલો, અમુક લોકો તો એક જ કોલમાં કલાક નીકળી જાય, પણ ઠીક છે, આપણે એક જ કલાક લઈએ. 8 કલાક તમારી પાસે છે. હવે 8 કલાક કેવા છે એ કેવી રીતના કરશો? આ 8 કલાકમાં તમે કશું જ નથી કરતા, ખાલી કામ કર્યા કરો છો, 100% સક્સેસ થશો. બટ સપનામાં કેટલા કલાક? આ કરતા કરતા સાપુતારા, આ કરતા કરતા દમણ, આ કરતા કરતા મુંબઈ, આ કરતા જ્યારે કામ કરવા બેસી ત્યારે આ બધા વિચાર આવે, આજે તો આટલા આમ લઈને જવાના છે, હાફૂસ લઈએ કે રાજાપુરી લઈએ કઈ સમજ નહીં પડતી. કેસર ને પાછું સુરતી. સીઝન આવે એટલે જમવાનું તો ખરી જ, કેરી તો જોઈએ જ, કેરી વગર ચાલે જ નહીં. કેટલું ફોકસ વાળું ટાઈમ જે છે. હવે ડિજિટલાઇઝેશન ની અંદર છે ને એક ટેકનિક છે, પોમોડોરો ટેકનિક છે, જેપનીઝ ટેકનિક ને ગઈ છે અહીંયાથી જ.
ઇન્ડિયન ટેકનિક જ છે જે આપણા ગુરુકુળમાં યુઝ કરતા હતા કે તમે ભણવા જ્યારે બેસો ને ત્યારે તમારે કોઈ બીજી જગ્યા પર જોવાનું નહીં, તમે ઊંઘી જાઓ, રડી પડો, આંખ ફૂટી જાય, પણ ત્યાંથી ત્યાં જોવાનું નહીં. બટ એ વસ્તુને ડેવલપ કરતા કરતા ડેવલપમેન્ટ થયું શાનું? પોમોડોરો ટેકનિકનું. એ જેપનીઝ ટેકનિક આવી ગઈ. હવે પોમોડોરો ટેકનિક શું છે કે ભાઈ તમે 25 મિનિટ છે તો 25 મિનિટ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી નો મેસેજ, નો કોલ, કોઈ પાણી નહીં, કોઈ પંખા નહીં, કોઈ એસી નહીં, કશું જ નહીં. હવે એ ટેકનિકને જ્યારે તમે પ્રેક્ટિસ કરો ને એટલે તમને એમ લાગે કે યાર 2 મિનિટ થઈ જાય ને પછી 25 મિનિટ થયા નહીં, તમે તરત ત્યાં જોવા લાગો. ધેટ ઇઝ અવર સ્ટ્રેન્થ. આ છે પ્રકોપ શાનો? ડિજિટલાઇઝેશનનો. બરોબર છે? 2 ને 2 કેટલા થાય? 4 ને 4 8 ને 8 16 ને 16. વેરી ગુડ. હા, મને ખબર જ હતી, મને ખબર જ હતી કેમ કે ગુણાકાર ટેકનિક જે આપણે રેક્ટિફિકેશનમાં કરીને આવ્યા છે ને. બટ હવે હું તમને કહું 2 + 22 24 plus 24 minus 12 minus 12. માણસ ખોડવાઈ જાય. પણ હવે એક કામ કરો, કેલ્ક્યુલેટર કાઢો, કાઢો કાઢો, ફોનમાં કાઢો. હા, ફોનમાં કેલ્ક્યુલેટર કાઢો. નાવ યુ હેવ ટુ સ્ટાર્ટ. ઓકે, 2 + 12 2 + 12 plus 16 minus 12 plus 2 plus 78 minus 78 minus 78 minus 16 minus 4. કેમ આટલો ક્વિકલી આન્સર આવી ગયો? બીકોઝ ઓફ તમે ડિજિટલાઇઝેશન ને રાઈટ ટાઈમ પર રાઈટ જગ્યા પર યુઝ કરો છો, રાઈટ સ્પીડમાં. પોતાનું ડિજિટલ પ્રેઝન્સ હોવું કેટલું જરૂરી છે એ મારા કરતા છે ને તમને લલિત સરનો એક્સપિરિયન્સ કે એક્ઝામ્પલ કહું તો ચાલે. રહેમાન ખાનને તમે એકવાર સર્ચ કરશો તો કદાચ નહીં મળે, પણ તમે ખાલી લલિત બલદાની નામ નાખો એટલે અત્યારે વધારે ટાઈમ નહીં થશે, થોડાક ટાઈમમાં પેલી કઈ એ છે ગૂગલ પર સૌથી પહેલા આવી જાય છે વિકીપીડિયા. તો જે વિકીભાઈ છે એમના પીડિયામાં લલિત સરનું નામ આવી જ જશે ડેફિનેટલી. કેમ કે આટલી પ્રેઝન્સ ત્યાં દેખાય છે, તમારી પ્રેઝન્સ દેખાય છે. મેં તમને 4 વસ્તુ આજે વાત કરી. ફર્સ્ટ, તમારી પાસે જે વસ્તુ છે એ તમે કેવી રીતના યુઝ કરો છો. બીજી વસ્તુ કે તમે જે યુઝ કરો છો એનાથી તમે લોકોને બતાવવા શું માંગો છો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ગૂગલ, લિંક્ડઇન એપ્લિકેશન, એ બધી એપ્લિકેશન છે, પણ તમે કઈ વસ્તુ માટે કઈ એપ્લિકેશન યુઝ કરો છો એ મહત્વનું છે. ત્રીજી વસ્તુ કે તમારું ઇન્ટેન્શન શું છે નાખવાનું. શું તમને ખાલી લાઈક અને ફોલોવર જોઈએ, કે તમે રેગ્યુલરલી બિઝનેસ કરવા માંગો છો, કે તમે તમારી પ્રેઝન્સ બતાવવા માંગો છો? અચ્છા, મને એક વસ્તુ કહો, क्या तुम्हारी टूथपेस्ट में डर के आगे કોઈ કીધું? આ ટીવી પર જોયું, વારંવાર જોયું. જ્યારે પણ ક્રિકેટ મેચ આવે કે કંઈ પણ આપણે જોવા બેસીએ એટલે 1-2 વાર તો આવી જ જાય. સવારે શું આવે? ટૂથપેસ્ટનો એડ, બરાબર છે. અને રાત્રે જ્યારે આઈપીએલ ચાલતું હોય કે એવી કોઈ મેચ ચાલતી હોય ત્યારે શું આવે? ડ્રિંકનો. શા માટે? બીકોઝ ઓફ એ ટાઈમ પર એવા જ મેન્ટાલિટી લોકો બેસેલા હોય. That is the right time, right action નું डिजिटलाइजेशन. अगर तुम्हारी टूथपेस्ट में नमक है या नहीं हमको नहीं पता, बट हमको याद है
कि टूथपेस्ट में क्या होना चाहिए? नमक. આ જે છે ને આ હેમરિંગ છે આપણા માઇન્ડમાં કે ટૂથપેસ્ટમાં શું હોવું જોઈએ? નમક. ટૂથપેસ્ટમાં શું હોવું જોઈએ? નમક. ને આપણી મમ્મીઓ એમ કહે ને કે એક કામ કે ટૂથપેસ્ટ છોડી દે, આ લે લીંબુ ને આ નમક, આનાથી દાંત ઘસી લે એટલે વાઈટ થઈ જશે. આપણે નહીં માનીએ. એટલે હું દેશી પદ્ધતિ અપનાવ્યા કરે છે, ટૂથપેસ્ટ લાવવા દે નહીં ભાઈ. પણ ધેટ ઇઝ ફેક્ટ. કેમ કે ડિજિટલાઇઝ બેસિસ પર તમને હેમર કર્યા કરે છે. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ મેસેજ, તમને રાઇટ મેસેજ પાસ ઓન કરવો હોય ને તમને બહુ તકલીફ થશે. તમે રાઇટ મેસેજ પાસ ઓન નહીં કરી શકશો. બટ રાઇટ મેસેજ ત્યારે પાસ ઓન થશે જ્યારે તમે લોકોને રેગ્યુલરલી દેખાશો, રેગ્યુલરલી નવા વિચાર સાથે દેખાશો, રેગ્યુલરલી નવા કાર્ય સાથે દેખાશો. આજે જયેશભાઈ છે તો જયેશભાઈ વિચારો કે અત્યારે ગરમી બહુ છે તો તમે બધા મળી ચંપલ ડિસ્ટ્રીબ્યુટ કરવા ગયા. તમે ચંપલ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી ગરીબોને, પહેરી પણ લીધી ને લોકોએ ફાયદો પણ ઉચકે છે. કોઈ મદદ કરવા આવશે નહીં. પણ વિચારો ચંપલ પહેરાવી, ચંપલ પહેરાવ્યા પછી જયેશભાઈ કીધું કે આપ સૌના આશીર્વાદથી આજે અમે 2 માણસોને ચંપલ પહેરાવી શક્યા. ભગવાન અમને આટલી તાકાત આપે કે અમે હજુ 200 જણાને ચંપલ પહેરાવી શકીએ. ના તમારી પાસેથી કઈ માંગ્યું, ના તમને કઈ કીધું કે તમે આવો, પણ શું થયું? ઇન્ફોર્મેશન ચાલી ગઈ. હવે ઇન્ફોર્મેશન ગઈ તો અને તમારા મનમાં સેવાની ભાવ હશે તો તમે કહેશો કે બીજી વાર મને લેતા જજો. ભલે હું ચંપલ નહીં પહેરાવું પણ મને લેતા જજો. બીજી વાર પણ 2 ચંપલ, પણ આ ફેરી પ્લસ પોઈન્ટ કેટલા થયા? એકની જગ્યા પર 2 માણસ. હવે જ્યારે આ બંને માણસ પ્રેઝન્સ થશે તો જયેશભાઈનું એમના ગ્રુપના ઓર એમના ગ્રુપમાં આમનું ને આમના ગ્રુપના એમનું એક ઇમ્પ્રેશન જશે કે તમે કયા વિચારધારાથી શું કાર્ય કરો છો. ને એવામાં આપણા ડાયમંડ વાળા ભાઈ કોઈ સારા મળી ગયા, કપડાવાળા કોઈ સારા મળી ગયા, સંચા ખાતાવાળા ભાઈ કોઈ મળી ગયા કે ભાઈ તમે બહુ સારું કામ કરો છો, હું પહોંચી નથી વળતો પણ આ મારા તરફથી થોડીક વસ્તુ. તો આ પાવર શું છે? ડિજિટલાઇઝેશનનું પાવર છે. જે પહેલા તમને છાપુમાં આપવું પડતું હતું અને છાપુમાં કોઈ વાંચે તો કોઈ નહીં વાંચે, પણ આજે તમે સ્ટેટસ પર નાખો ને તો ઓછામાં ઓછા 200 જણા તો જોઈ. અત્યારે તમે ચેક કરી લો, તમે જો સ્ટેટસ નાખ્યું હોય તો મિનિમમ 200 જણાનું વ્યૂ તો તમારી પાસે આવેલું જ હોય. હવે 200 જણામાંથી 80%, કેટલા ટકા? 80% એમ જ કે છે ફાલતુ બતાવ કર્યા કરે છે અને કઈ બીજું કામ જ નથી. તો કેટલા જણા નીકળી ગયા? 160 જણા નીકળી ગયા. ભાઈ બચ્યા કેટલા? 40. એ 40 માંથી 50% સમજો, 50% એમ કે છે કે બહુ સારું કામ કરે છે. કેટલા બચ્યા? 20. એ 20 જણા એમ કે છે, 20 માંથી 50%, 10 જણા એમ કે છે કાશ હું પણ આ કામ કરી શકતો હતો. કેટલા બચ્યા? 10. 10 માંથી 50%. યાર આપણને કેમ કહેતા નથી? લા હું ફોન કરું. ફોન કરીને તમને કહે છે કે ભાઈ બીજી વાર જાઓ ને તો અમને કહેજો. ને બચેલા જે 5% છે ને એ એમ કે છે તમે બહુ સારું કામ કરો છો, અમારા લાયક કઈ સેવા હોય તો કહેજો. તો પર્સેન્ટેજ તો આટલા જ છે. બિઝનેસના કન્વર્સેશનમાં પણ આટલા. તમારા શાયરી તમે પોસ્ટ કરો તો એમાં લાઇકના કન્વર્સેશન પણ એટલા. 2500 ફોલોવર્સ હોય ને તો પણ તમારી પાસે લાઇક કેટલા આવે? Nearly 20 to 25. 2500 ફોલોવર છે તો છતાં તમારી પાસે કેટલી લાઇક આવે છે? 25. કેટલા ટકા? 0.01%. તો કન્વર્સેશન કેટલું છે? બહુ એ છે. પણ તમે રેગ્યુલરલી કરતા હોવ ને તો તમને ડેફિનેટલી વર્થ મળે. નાઉ ધીસ ઇઝ ધ વેરી સિમ્પલ થિંગ કે છોકરાઓને મોબાઈલથી દૂર રાખો. ભૂલ પણ નહીં કરતા. તમે એમ વિચારો ને કે છોકરાઓને મોબાઈલથી દૂર રાખીએ, તમે નુકસાન કરશો પોતાનું, તમારા દુશ્મન બની જશે. કે તમે કોણ? મારાથી ફોન લેવા વાળા પપ્પાને જ કહેશે. કેમ?
કેમ કે આજની જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એના ઉપર ડિપેન્ડેન્ટ થઈ ગઈ છે. બટ તમે શીખવાડી શું શકશો કે એનું રાઈટ યુઝ કેવી રીતના કરવાનું છે, કયા ટાઈમ પર કરવાનું છે, શા માટે એ ફોન આપ્યો છે ને ક્યારે એની વેલ્યુ થશે. કોઈ પણ અનએક્સેપ્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવાનું. મની કંટ્રોલ કરવાવાળી ગેમ્સ છે, મની કંટ્રોલ કરવાવાળી થોટ પ્રોસેસ વાળી વસ્તુઓ છે એ વસ્તુ નહીં કરવાની. ગમે તેવા લિંકના ઉપર ક્લિક નહીં થઈ જાય એ થોડુંક અવેરનેસ કરવાનું. ને સૌથી સારી વસ્તુ ડિજિટલ જ્યારે કરતા હો ત્યારે 100% તમારું ફોકસ એમના ઉપર હોવું જોઈએ કે લોકો ડિજિટલને કેવી રીતના યુટિલાઇઝ કરે છે, ગેજેટ્સને કેવી રીતના યુટિલાઇઝ કરે છે, અને રાઈટ વેમાં ડિજિટલને યુઝ કરવાનું ડાયરેક્શન તમે જ આપશો. કરો. ગેમ રમવું ગમે છે, ગેમ રમો, બટ મોબાઈલમાં નહીં. હું તને કોમ્પ્યુટર લાવી આપું, એના ઉપર રમ, તો જો તને ગમતું હશે તો પછી આપણે નવું કોમ્પ્યુટર લઈ લઈશું. આપો ને, ટાસ્ક આપો એમને. તમે કામ કરવા માટે કંઈ પણ ટાસ્ક આપશો એટલે ઓટોમેટિકલી થશે. તમે પણ ટ્રાય કરજો કે પોતાને પ્રોમિસ કરો કે હું છે ને આઈફોન લઈશ. કોની પાસે આઈફોન છે અત્યારે? 1 2 3 ને 4, બરાબર. તમે 4 તમને નહીં મળે કઈ, કેમ કે ઓલરેડી આઈફોન છે, એનાથી વધારે શું આપવું હવે? તો જે એન્ડ્રોઈડ વાળા છે એ લોકોને આપણે આઈફોન નું લાલચ આપી શકીએ થોડુંક, બરાબર છે. તો જે એન્ડ્રોઈડ વાળા છે તમે ખાલી એમ વિચારી લો કે હું 1 મહિના સુધી સ્ક્રીન ટાઈમિંગ મારું 1 જ કલાક રાખીશ રોજનું. સ્ક્રીન ટાઈમિંગ 1 જ કલાક રાખીશ 1 મહિના સુધી કન્ટિન્યુ. જો એક પણ દિવસ ગેપ પડ્યો તો પાછું ચાલુ થશે. હું તમને લખીને આપું, તમને છે ને આ ટાસ્ક કમ્પ્લીટ કરતા કરતા 6 7 8 મહિના થઈ જશે, અને 6 7 8 મહિના પછી તમે 1 નહીં 10 આઈફોન લઈ શકશો, એટલી તાકાત તમારી પાસે આવી જશે. જ્યારે તમે ટાઈમ પાસ કરશો જ નહીં તો તમારું ટાઈમ ક્યાં યુઝ થશે? 2 ઇમ્પોર્ટન્ટ જગ્યા પર. પહેલું, તમારી ફેમિલી પર, જ્યાંથી તમને તાકાત મળે છે, જ્યાંથી તમને સપોર્ટ મળે છે, જ્યાંથી તમને સપના મળે છે. હવે આપણે એમ કે મજબૂરી લાગે છે કે ઘરે જાય એટલે એમ કે ભાઈ આ મને ડ્રેસ જોઈએ, આ મને મેકઅપનો સામાન જોઈએ, આ વસ્તુ લાવવાની છે, તે વસ્તુ લાવવાની છે. આપણને એમ લાગે કે બોજ છે, પણ બોજ નથી, એ મોટિવેશન છે. એ તમારી જિમ્મેદારી છે કે એ વસ્તુ એમને પૂરી પાડવી પડશે. તો તમે ત્યાં ધ્યાન આપશો, એમને સમજાવવામાં કે ખોટા ખર્ચા નહીં કર ભાઈ, હમણાં મોદી સાહેબ પાછા આવશે એના પછી ખબર પડશે શું ચાલવાનું છે. તો ત્યાં તમે ધ્યાન આપશો. બીજું વસ્તુ, ત્યાંથી બહાર નીકળશો, ફોન પર તો વધારે ટાઈમ યુઝ થતું નથી, તમે ટાઈમ ક્યાં સ્પેન્ડ કરશો? તમારા કામ પર, તમારા અધર રિલેશન મેનેજમેન્ટ પર, તમારા નવા આઈડિયાઝ પર, તમારા થોટ પ્રોસેસ પર. તમારા ડ્રીમ્સ શુડ બી ક્લિયર. ને આજે ડિજિટલ કેમ ઇમ્પોર્ટન્ટ છે એ પણ તમને ખાસ કહું. વિધાઉટ ડિજિટલ યુ કેન નોટ સર્વાઈવ. પહેલા બધા કેશ જ આપતા હતા, બરાબર છે. એટીએમ કાર્ડ આપવામાં પણ ગભરાવતા હતા કે ગમે તેમ પૈસા કાઢી લઈ તો. ને આજે પૂછ્યા વગર, કીધા વગર, લાવ ભાઈ QR કોડ આપી દે. કેમ? કેમ કે હેબિટ પડી ગઈ છે. પૈસા કેરી નથી કરતા. પહેલા બચત વધારે થતી હતી. કેમ? કેમ કે જ્યારે પણ આપણે પૈસા આપતા હતા ને ત્યારે આપણે જોતા હતા, હા હવે આટલા જ બચ્યા છે, વધારે ખર્ચો નહીં કરવો, હવે આટલા જ બચ્યા છે, હવે આટલા જ બચ્યા છે. પણ હવે ભમ 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 ભમ, અહીંયા ગયા. હાલા આખા દિવસમાં 10 તો ટ્રાન્ઝેક્શન કરી નાખ્યા, આપણે આવ્યા તો કઈ નહીં, ખબર જ નહીં પડે. તો યુ કેન લૂઝ યોર કંટ્રોલ ઓન સ્પેન્ડિંગ મની. તમે તમારું પૈસા ખર્ચ કરવા માટે છે ને જે કંટ્રોલ છે ને એ તમે લૂઝ કરો છો. તો યુ હેવ ટુ એકાઉન્ટેબલ. તમને એકાઉન્ટેબલ હોવું પડશે. તો રાઈટ ઇન્ફોર્મેશન એટલે નોલેજ હોવી જરૂરી છે ડિજિટલાઇઝેશનનું. તો ડિજિટલ એક એવી વસ્તુ છે જે તમારું કાર્ય બહુ આસાન કરશે. શીખવું બહુ જરૂરી છે. ઇલેક્ટ્રિક બાઇક કોની પાસે? ઇલેક્ટ્રિક એક્ટિવા, બાઇક, વોટએવર છે. પેટ્રોલ વાળી
ઓકે, હવે પેટ્રોલ વાળી જેની પાસે છે એ આજથી 2 વર્ષ પહેલાની ગાડી છે, ચાલે છે ને, ચલાવીએ છે, પણ જ્યારે આ જશે ત્યારે કઈ આવશે તો ઇલેક્ટ્રિક જ આવશે. કેમ? વિચાર થાય છે કે યાર આમાં પૈસા બચી જશે. કેમ? ઇલેક્ટ્રિક છે. પણ તમને ખબર છે બહુ મોટા ઝોલ થઈ ગયા. ઇલેક્ટ્રિક બાઇક તો તમને અપાઈ દીધી. કેમ? કે ઓછા ખર્ચામાં તમે લાંબા કિલોમીટર ચાલવી શકશો. પણ રિચાર્જેબલ મીટર આવી ગયા. હવે રિચાર્જ કરશો તો જ લાઈટ આવશે, નહીં તો લાઈટ નહીં આવે. ફસાઈ ગયા. એટલે સિમ્પલિસિટી અમુક વાર આપણને બચાવી લે. ડિજિટલાઇઝેશન તમને પ્રોબ્લેમ્સ નહીં આપશે, પ્રોબ્લેમ તમારા ઉપર છે કે તમે એને કેવી રીતના લો છો. એ સ્પાઈડરમેન જોઈ, એટલે સ્પાઈડરમેન વાળા હશે ને? હા, સ્પાઈડરમેન એક મૂવી છે હોલીવુડની, એમાં પેલો માકડનો માણસ સમથિંગ એને ગુજરાતીમાં કહેવાય, બહુ મસ્ત આવેલું. એમાં એક ડાયલોગ છે બહુ સારો, પાવરની સાથે છે ને રિસ્પોન્સિબિલિટી આવે. પાવરની સાથે રિસ્પોન્સિબિલિટી આવે છે. એટલે જ્યારે તમે લોકો માટે આમ થઈ જશો ને, દરેક માણસ તમને ઓળખતા થઈ જશે ને, એટલી જ જિમ્મેદારી તમારી એ લોકો વિશે વધી પણ જશે. તમે શું કરો છો, કેવી રીતના કરો છો, જ્યારે લોકો નોટ કરવા લાગે ને ત્યારે તમે તમારા માટે નથી જીવતા, તમે બીજા માટે જીવો છો. ને આ જ કાર્ય અમે લોકો બધા મળીને અહીંયા કરવાની કોશિશ કરીએ છીએ. તો હવે હું મારું ટાઈમ અહીંયા સમાપ્ત કરું છું. પણ એના પહેલા તમને કોઈ પણ ક્વેશ્ચન હોય કોઈ વસ્તુને રિગાર્ડિંગ, કોઈ પણ વસ્તુ રિગાર્ડિંગ, ડિજિટલાઇઝેશન ઓકે, સોફ્ટવેર રિગાર્ડિંગ ઓકે, તમે પૂછી શકો છો, બેસી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. યુ કેન આસ્ક. યસ સર. ડિજિટલાઇઝેશનમાં માર્કેટિંગ સારામાં સારું ફ્રીમાં કરવું છે કે પૈસા નાખીને? પહેલા ડિસાઈડ કરો. સૌથી પહેલા ડિસાઈડ કરો માર્કેટિંગ કરવું છે. માર્કેટિંગ કરવાનો મેઇન ફંડામેન્ટલ શું? તમને દુકાન ચલાવવી છે તો દુકાન ચલાવવા માટે શું જોઈએ? દુકાન. પહેલા દુકાન જોઈએ, એના પછી તમારી પ્રોડક્ટ હોવી જોઈએ. તો એ બધી જ વસ્તુ જ્યારે તમારી પાસે છે તો એ વસ્તુનું અવેરનેસ જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમે એક પાર્લેજીની બિસ્કિટ વેચો છો, તમારા ગામમાં ખાલી તમે જ વેચો છો, લોકોને ખબર કેવી રીતના પડશે કે પાર્લેજીની બિસ્કિટ અહીંયા જ મળે છે, કોઈ બીજી ક્યાંય નથી મળતી? તો તમે ઘરે ઘરે જશો, એક ટ્રાયલ પેક આપશો, એક વસ્તુ તમે કરશો. સેમ જ વસ્તુ આજની તારીખમાં તમે ડિજિટલ પર પહેલા દરેક પ્લેટફોર્મ પર તમારી અવેરનેસ પ્રેઝન્સ કરશો. એટલે ગૂગલ પર તમારી દુકાન બનાવશો, ફેસબુક પર તમારી દુકાન બનાવશો, ઇન્સ્ટાગ્રામ પર તમારી દુકાન બનાવશો. જે લોકો વેબસાઇટ નથી જોતા એવી વેબસાઇટ પર પણ તમે દુકાન બનાવશો. કેમ? કેમ કે એકવાર જ્યારે તમે કોઈ પણ વેબસાઇટ પર દુકાન બનાવો એટલે એ ચાલ્યું જાય છે સર્વર પર, વર્લ્ડ વાઇડ સર્વર પર. ને વર્લ્ડ વાઇડ સર્વર એટલે શું? ડિક્શનરી. કે બધા એ ના વર્ડ પહેલા આવી જાય, પછી બી 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 ના સ્ટાર્ટ થાય, પછી સી 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 ના સ્ટાર્ટ થાય. હવે તમે વિચારો, તમે તમારી દુકાન રમેશભાઈ પવારના નામથી રાખી. હવે રમેશભાઈ પવાર એક જ નામથી 100 જગ્યા પર રજીસ્ટર્ડ છે, તો તમારું નામ કેટલી વાર આવશે? 100 વાર આવશે. રમેશભાઈ પવાર ગૂગલ પર, રમેશભાઈ પવાર ઇન્સ્ટાગ્રામ પર, રમેશભાઈ પવાર યુટ્યુબ પર, રમેશભાઈ પવાર લિંક્ડઇન પર. જ્યારે આ વસ્તુ થઈ જાય ત્યારે તમે 4 માણસ જોતા હતા તમારે લાઈવમાં દુકાનમાં, એમ કે ગામમાં 4 જ માણસ, પણ એ 4 માણસને બીજા લોકો જોઈ છે તો તમારી અવેરનેસ ડુપ્લિકેટ થઈ ગઈ. પછી એ પાછી ડુપ્લિકેટ થઈ, પાછી ડુપ્લિકેટ થઈ, પાછી ડુપ્લિકેટ થઈ. તો જ્યારે ડુપ્લિકેશનમાં આવે ને ત્યારે તમારું પ્રેઝન્સ વધી જાય. હવે તમારી પ્રોડક્ટમાં દમ હશે ને તો તમને પૈસા નાખીને એડ કરવાની જરૂર નહીં મળે. હા, પણ તમે એમ કહો કે આજ સુધી હું ખાલી 5 રૂપિયાની પાર્લેજી વેચતો હતો, આજથી હું 500 રૂપિયાની પાર્લેજી વેચું છું, એક જ પેકેટ, એ જ પેકેટ 500 રૂપિયામાં. હવે તમને
વેલ્યુ ઓફ મની વધારે જોઈએ, 5 જગ્યા પર કેટલા જોઈએ? 500 જોઈએ, તો તમને 5000 ખર્ચવા પડશે. તમને એ વસ્તુ લોકોને એવી રીતના બતાવવી પડશે કે આ વસ્તુ ખાલી અહીંયા જ મળે છે, અહીંયા સિવાય કોઈ જગ્યાએ મળશે નહીં, જે આજની તારીખમાં બધા લોકો કરે છે. બરોબર છે, વડાપાવ દરેક જગ્યા પર એક જેવા જ મળે છે, પણ દિલ્હી વાળી અહીંયા તમે અડાજણમાં ચાલ્યા છો, ઉલટા વડાપાવ, જાનીનો લોચો, રમેશભાઈનો લોચો, પ્રકાશભાઈનો હાંડવો. સો તમે વસ્તુને કેવી રીતના પ્રેઝન્ટ કરો છો એ મહત્વનું છે. અમુક લોકો લારી પર ઊભા રહી છે, 150, 200, દહીંવડા એમ જ આપી દે છે. દહીંવડા છોડો, અહીંયા હીરા બજારમાં આપણે જઈશું ને માર્કેટમાં, જે જગ્યાએ ત્યાં કઈ માણસ કશું વેચતો નથી, ખાલી એક પોટલો લઈને આવે માવાનો, સાંજ સુધી રાત સુધીમાં પતાઈને ચાલ્યો જાય. કોઈ એડની જરૂર નહીં મળે. કેમ? કેમ કે એ રિક્વાયરમેન્ટને ઓળખે છે કે અહીંયા તો આ જ વેચાશે. એક માવાવાળા પાસે બધા જ લઈ જશે, પણ પાનના ગલ્લા પરથી કોઈ નહીં લેશે. કેમ? કેમ કે આ સ્પેશિયાલિસ્ટ છે, ઓછા ટાઈમમાં ફટાફટ સર્વિસ આપે છે, જેવું જોઈએ એવું આપે છે. તો બધી જ પેરામીટર તમે જ્યારે ફૂલફિલ કરવા લાગશો, ઓટોમેટિક તમારી બ્રાન્ડ થવા લાગશે. તો તમને સૌથી પહેલા શું જોઈએ? આપણી દુકાન જોઈએ. બીજી વસ્તુ, દુકાનમાં લગાવવાવાળી પ્રોડક્ટ જોઈએ. ત્રીજી વસ્તુ, એ પ્રોડક્ટ કોણ વેચે છે એની પર્સનાલિટી જોઈએ. હવે રમેશભાઈ પવાર સલમાન ખાન સાથે બેસે છે, એટલે તો અક્ષય કુમાર તો એમની પાસે બિસ્કિટ લેવાનો જ, બીજા કોઈ લે કે નહીં લે, અંબાણી તો લેવાનો જ. ને જ્યાંથી અંબાણીએ લઈ લીધું ત્યાં પછી સાફ પાર્લામેન્ટમાં પણ તમારી જ બિસ્કિટ જશે. ધેટ શુડ બી કમ્પલસરી. તો હાઉ યુ વિલ પ્રેઝન્ટ યોર સેલ્ફ તમારા બિઝનેસને, એ મહત્વનું છે. જેટલું બને એટલું વધારે એક્ટિવ રહેવું પડશે ઓનલાઈન. કોઈ પૈસા નાખવાની જરૂર નથી. તમે રેગ્યુલરલી 100 દિવસ દરરોજ એક જ નામને લઈને, એક જ સર્વિસને લઈને તમે રેગ્યુલરલી પોસ્ટ કરશો ને, તમને કોઈ એક્સ્ટ્રા એડની જરૂર નહીં મળે. ઓટોમેટિકલી તમારું, લેકિન 100 દિવસ તમને જોઈએ વિધાઉટ બ્રેક, then you can get 100% result. યસ, બીજું કોઈ કઈ પૂછવું તો યસ. આપણે ઇન્સ્ટાગ્રામમાં જ્યારે ફર્સ્ટ સ્ટોરી જોઈએ, સેકન્ડ સ્ટોરી જોઈએ, પછી જ્યારે થર્ડમાં જવાનું હોય તો એની વચ્ચે એક એડ આવી જાય. તો એ એડ કેવી રીતે આપણે પ્રોડ્યુસ કરી શકીએ અને એનો ચાર્જિસ કેવી રીતે હોય, કેવી પ્રોસેસ હોય? મેટા ખબર છે? મેટા, યસ. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને મેનેજ કરવા માટે એક મેટા એરિયો છે. ત્યાં તમે છે ને તમારું વસ્તુને શેડ્યુલ પણ કરી શકો છો, એક જ જગ્યા પર બંને વસ્તુને, અને એજ વાઇઝ ટાર્ગેટ પણ કરી શકો છો. તો દેટ ઇઝ કોલ્ડ એડ. હવે એડ તમે ક્યાં બતાવવા માંગો છો? સ્ટોરી પર, રીલ્સમાં કે પોસ્ટ પર? 3 જગ્યા પર એડ તમે ડિફાઇન કરી શકશો. તમને લાગે છે કે તમારી પ્રોડક્ટના અનુસાર જે વધારે લોકો જોઈ છે એ લોકો સ્ટોરી જોઈ છે, રીલ નથી જોતા, તો તમે એડ કા રન કરશો? સ્ટોરીઝ પર. તમને એમ લાગે છે કે ના, આ જે મારી પ્રોડક્ટ છે એ એજના લોકો વધારે રીલ જોઈ છે, સ્ટોરી નથી જોઈતા, તો તમને ફાયદો ક્યાં મળશે? રીલમાં. તો યુ હેવ ટુ ડિફાઇન યોર સેલ્ફ. એને કહેવાય એકાઉન્ટેબિલિટી. તમને ખબર પડવી જોઈએ કે કયા એજ વાળા લોકો કયા ટાઈમ પર, કઈ જગ્યા પર, કેવા પોસ્ટ અને ક્યારે જોઈ છે. તો સ્પેસિફિક ટાઈમને લઈને તમે જ્યારે પોસ્ટ કરશો તો ઓટોમેટિકલી એ તમે ઇઝીલી કરી શકશો. ને હવે તમારું તમે નાખો અને તમારું 200-300 વ્યૂ થઈ જાય ને, તરત એ નીચે સજેસ્ટ આપી દે, બૂસ્ટ યોર પોસ્ટ, બૂસ્ટ યોર રીલ્સ. તમે જ્યારે બૂસ્ટને પુશ કરશો ને, ઓટોમેટિકલી બધી ડિટેલ આવી જશે. અને સિમ્પલ ટેકનિક છે, કઈ નહીં આવડે તો ક્યાં સર્ચ કરવાનું? યુટ્યુબ પર. બરાબર છે. એક વાર ભૂલ કરવાની, 2 વાર કરવાની, 3 વાર કરવાની, 4 વાર કરવાની, 5મી વારમાં તમે ભૂલ જ નહીં કરો. તમને મજા આવી જાય કરવામાં, તમને રિઝલ્ટ દેખાય. 5 વાર ભૂલ કર્યા પછી તમને એમ લાગે ના, વસ્તુ સારી છે, પણ હું કોઈ જગ્યાએ ભૂલ કરું છું, તો એ ભૂલને પહેલા શીખી લો એક્સપર્ટ પાસે.
છોડો નહીં, શીખી જ લેવાનું, ભલે પછી તમે યુઝ કરો કે નહીં કરો. નાઉ ડેઝ બહુ ઇઝી છે. તમે રેગ્યુલરલી એક સ્ટોરી, રેગ્યુલરલી એક રીલ અને એક પોસ્ટ કરશો ને, મેક્સિમમ મહિના કે 1.5 મહિનાની અંદર તમારું સારું એવું વધી જશે. અલ્ગોરિધમ તમારી જ સેટ કરે છે, ઇન્ડિવિજ્યુઅલી અલ્ગોરિધમ સેટ કરે છે, ઇન્ડિવિજ્યુઅલી. એટલે ઇન્સ્ટાગ્રામની કોઈ અલ્ગોરિધમ નથી, તમારી અલ્ગોરિધમ છે કે તમે કેવી રીતના બૂસ્ટ કરો છો, એ જ અલ્ગોરિધમ એ સેટ કરે છે ને તમને પ્રેઝન્સ આપે છે. યસ, બીજું કઈ પૂછવું હોય કે છોકરી કેવી રીતના ગોતવાની લગ્ન માટે? તો નહીં, એનું પણ બહુ, એ પણ ઇન્સ્ટા પર ચાલુ છે ના, પણ એના કરતા છે ને છોકરી કેવી રીતના ગોતવી એના કરતા આ વિચારો કે છોકરી કેવી ગોતવી. તો હવે કોને પૂછશો? મમ્મી પપ્પાને પૂછો તમે, તો કેવું કે સંસ્કારી હોવી જોઈએ, વાત માનવી જોઈએ અને જમવાનું બનાવે સારું, વધારે ખર્ચો નહીં કરાવે, એવી છોકરી જોઈએ. બરોબર છે. પછી દોસ્તારોને પૂછીએ તો ભાઈ કેવી હોવી જોઈએ છોકરી? તો દોસ્તારો શું કહે? તો પેલા ત્યાં આપણે જોયેલી ને એવી હોય તો ચાલે એમ. બહુ અંગત તો દોસ્તાર હોય તો છોકરી કેવી પણ હોય, ઓડી હોવી જોઈએ. બધાના ડિફરન્ટ ઓપિનિયન આવે છે. બટ નાઉ ડેઝ આજે જ મેં ટ્રાય કર્યું જસ્ટ બીકોઝ ઓફ યુ કે કંઈક નવું બતાવું. આજે ચેટ જીપીટી પર અમે લોકો બેસેલા ને મેં એમાં છે ને એક સ્ટુડન્ટના માર્ક્સ આવ્યા, તો એક સ્ટુડન્ટનું માર્ક્સ નાખ્યું કે she is in the 10th standard in India, Gujarat, Surat. મેથ્સમાં આટલામાંથી આટલા, ઇંગ્લિશમાં આટલામાંથી આટલા, એસએસમાંથી આટલામાંથી આટલા, આમાંથી આટલા, આમાંથી આટલા, આમાંથી આટલા, બધું સ્કોર નાખી દીધું. ટોટલ પર્સન્ટેજ ઓફ ધીસ પરફોર્મન્સ લાઈક વેરી ગુડ ફ્રોમ ધ સ્કૂલ એન્ડ કોલેજીસ. નાવ એના અંદર ડિફાઇન કર્યું કે આની ઉંમર આટલી છે, આટલો વજન છે. નાવ આનો સ્વભાવ ચીડચીડી છે, ખાતી નથી પ્રોપરલી, બહુ સ્ટ્રેસ લે છે. પછી અમે એન્ટર માર્યું કે શો મી એન્ડ ગીવ મી અ સજેશન વિચ સબ્જેક્ટ શી હેવ ટુ ટુક. એમને કઈ વસ્તુ લેવી જોઈએ. લિટરલી કહું, ડિટેલમાં આવી ગયું કે આમને સાયન્સ અને કોમર્સમાં નહીં નાખતા, આર્ટ્સમાં નાખો, હેરાન થઈ જશે કેમ કે ગણિતમાં લો માર્ક્સ છે, આનું એસએસ સારું છે તો રીડિંગમાં આવી જશે. એટલે ડિટેલ તમને મળી ગઈ. સેમ એઝ વસ્તુ કેન યુ ગીવ મી સિરી, ખબર છે સિરી? હે ને, સિરીને તમે પૂછશો ને, હે સિરી હાઉ આર યુ, એ પણ કહેશે થેન્ક યુ સો મચ, યુ આર સો મચ કાઇન્ડ ઓફ યુ, કે તમે મારા માટે કંઈ વિચાર્યું. એલેક્સા તો ખાલી ગુજરાતી બોલે, બોલો. એમને તમે એમ કહો ને કેવી છે, બસ મજામાં, તમે કેવા? બોલે કઈ વગાડ નહીં, બોલે તમે વહેલા ઘરે જાઓ ને તો તમે વાગી જશો, ટાઈમ તમારું ઓવર થઈ ગયું છે, તમે અત્યારે પણ બહાર છો. એટલે આવી ટેકનોલોજી થઈ ગઈ છે કે નાવ યુ કેન નોટ ડુ એનીથિંગ. તો તમે રાઈટ લેંગ્વેજને, રાઈટ થોટ પ્રોસેસને અટેન્ડ કરી શકશો. સો કઈ જગ્યા પર કઈ વસ્તુ પૂછવી એ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે આમને કીધું કે મને પ્રમોશન કરવું છે, આવડવું જરૂરી નથી. તમને જોઈએ છે કે ફોલોવર વધે, શું અલ્ગોરિધમ હોવું જોઈએ. યુ જસ્ટ પુટ યોર ઇન્સ્ટા લિંક ઓન ચેટ જીપીટી કે ગીવ મી ડિટેલ એનાલિસિસ ઓફ ધીસ લિંક. એ તમને ડિટેલ એનાલિસિસ તમારા આઈડીની આપી દેશે. દેન યુ કેન થિંક અબાઉટ ઇટ કે ભાઈ આ વસ્તુમાં કઈ જગ્યા પર કેટલું એડ નાખવાનું છે, કેવી રીતના કરવાનું છે. સો ઇટ્સ કમ્પ્લીટલી ઓન યોર માઇન્ડસેટ. લોકોની માન્યતા છે કે એઆઈ આવ્યું એટલે લોકોની નોકરી ખાઈ ગયો, પણ મારી માન્યતા એવી છે કે એને ઓર્ડર આપવા માટે પણ માણસ તો જોઈએ જ ને. તો બેટર છે આપણે એ વસ્તુમાં વિચારીએ. એ વિચારીશું તો ઓટોમેટિકલી રિઝલ્ટ મળશે.
બીજું કઈ કોઈને કઈ પૂછવું હોય? યસ સર. એ algorithm ની આપણે વાત કરીએ. અત્યારે Samsung માં ઓપ્શન છે કેમેરા અને ઓડિયો. કેમેરાથી કેમેરા અને ઓડિયો બધા ઓફ કરી શકીએ. હા રાઈટ, algorithm માં એમાં સેટિંગ છે. બિલકુલ દરેક ફોનમાં છે, નોટ ઓનલી સેમસંગ, દરેક ફોનમાં છે. એ તો permission ની વાત છે. આમાં ઓપ્શન છે એક ક્લિકે બંધ થઈ જાય. પરમિશન તમે આપો પછી approve થાય છે. આમાં કેવું છે કે જેમ જેમ ડેટા આગળ વધતું જાય છે તેમ તેમ એ લોકો સિક્યુરિટી પણ વિચારે છે. અત્યારે સુરતની અંદર ઘણા બધા એવા કેસ થઈ ગયા છે હેકિંગના કે તમે વિચારી નહીં શકો. તો ધીસ ઇઝ વેરી વાસ્ટ થિંગ, બહુ વધારે મોટી વસ્તુ છે. સૌથી વસ્તુ શું છે ખબર છે, આપણે જ્યારે કઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ ને તો વાંચતા નથી, અપ્રૂવ 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 અપ્રૂવ. ખબર પડી કે ચોથા અપ્રૂવમાં તમારું બેંક બેલેન્સ ખાલી, વાંચ્યા વગર. તમે શું કર્યું, તમારી ગેલેરીનું અપ્રૂવ આપી દીધું કે તમારા પર્સનલ ફોટા એ લોકો જોઈ શકે. તમે શું કર્યું, તમારા કોન્ટેક્ટના અપ્રૂવ આપી દીધું કે તમારી ઘરવાળી અને બહારવાળીનો નંબર કયું છે તે લોકો ડિફાઇન કરી શકે. એટલે જે નંબરને તમે સાચવી રાખતા હો ને એ નંબરને પણ તમે કન્ફ્યુઝ થઈ શકે છે. શું તમારી પ્રાઇવેસી ડિસ્ટ્રોય થાય છે. તો યુ હેવ ટુ રીડ ઇટ. અને ડિજિટલ મેમ કેવું છું, નોટિફિકેશન કોના કોના ઓન છે, કોના નોટિફિકેશન વ્યવસ્થિત વાગે એમ મસ્ત ટ્યુન લાગી છે, પૈસા પડવાની ટુઈંગ હે ને એવું કઈ છે, બધાની છે નોટિફિકેશન. કોની મ્યુટ છે? કોંગ્રેચ્યુલેશન, તમે જીવતા છો. નહીં તો જે 8 કલાક બચેલા હતા ને એમાંથી 6 કલાક તો ખાલી નોટિફિકેશનના ધ્યાનમાં ચાલ્યા છે કે કોનું વાગ્યું, શું વાગ્યું હશે. તો 95% માઇન્ડસેટ એવું થઈ જાય. અને એપ્લિકેશન તમે સમજો, પહેલા આપણે ટિકિટ કાઢતા હતા ટ્રેનની, કેવી રીતના ફોર્મ ભરીને લાઈનમાં ઊભા રહીને પછી આપણે ટિકિટ મળતી હતી. આજે શું થાય છે, પહેલા CRTC પર જઈએ, ચેક કરી લઈએ કે ભાઈ ફૂલ વેટિંગ છે તો આપણે જતા જ નથી, બરાબર છે ને. અવેલેબલ છે બહુ ઓછી છે તો આપણે ત્યાં સુધી પણ નથી, અહીંયા જ ભરી દઈએ, તો અહીંયાથી જ લઈ લે ભાઈ. કેમ કે ત્યાં સુધી જઈશું અને ભરાઈ ગઈ તો લેવાના દેવા. પણ 120 125 સીટ ખાલી છે, થોડી આજની કાલે જઈશું. ધીસ ઇઝ અવર મેન્ટાલિટી. આપણે યુઝ તો કરીએ જ છે ને, બટ રાઈટ વેમાં નથી કરતા. કોઈ ફોન માંગી લે આજની તારીખમાં, સર મારું ફોન ખરાબ થઈ ગયું છે, મને એક ફોન કરવા દો નહીં. વ્યવસ્થિત માણસ પેન્ટ શર્ટ વાળો ને તમને એમ કહે કે મારો ફોન ખોવાઈ ગયો છે, એકદમ અપ ટુ ડેટ, તમે શું કરો, આપી દો ફોન, બરાબર ને, આપી દો. ને બીજા જ ક્ષણે તમારા ફોન માંથી તમારો બેંક બેલેન્સ, તમારો ફેમિલી નંબર, તમારા ફોટા બધા ગાયબ. એકવાર કેસ થઈ જાય. હવે તમે શું કરો છો, તરત વિડીયો બનાવશો કે આવા જે લોકો છે એ લોકો આવી ગયા છે, તો સાવ ચેતીને રહો. તમે ડિજિટલી લોકોને ઇન્ફોર્મેશન આપો છો. હવે એકચ્યુઅલી જેને જરૂર હશે ને તમે એમને શું કરશો, ભાઈ તું રહેવા દે ને, મને નહીં આપવું. સો આ પ્રોબ્લેમ છે કે કોના ઉપર ભરોસો કરીએ ને કોના ઉપર ભરોસો નહીં કરીએ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. જો તને ફોન કરું છે તું નંબર બતાવ, હું લગાવીને જોઈ લઉં. નંબર જોઈને તમને ખ્યાલ આવી જ જશે કે એકચ્યુઅલી લગાવવા જેવો છે કે નથી, લિંક આવી છે નથી આવી, શું છે શું નથી, આ બધું વિચારવાની વસ્તુ છે. આ અવેરનેસ તમે જેટલી સમાચાર જોશો, સમાચાર કરતા હું એમ કેવું કે યુટ્યુબ વધારે જો, ભલે અડધી અધૂરી ઇન્ફોર્મેશન પણ મળે છે ખરી, રાઈટ ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી જશે. સમાચાર કરતા તો સારું જ છે તે. ને જે ફોનમાં એપ્લિકેશન્સ કે ફેસિલિટી છે એને યુઝ કરો, એટલીસ્ટ એને યુઝ કરો. ને વધારે નહીં ને, તમારું બધાનું જ ફોન ગૂગલ આઈડી થી કનેક્ટેડ છે કે યાહૂ થી હશે કે ગૂગલ થી હશે, છે. ખાલી તમે જઈને ચેક કરજો કે કેટલા એવા થર્ડ પાર્ટી એપ્લિકેશન છે જે તમારું ડેટાનો યુઝ કરે છે. તમે કોઈ જગ્યાએ નંબર નથી આપ્યો તો પણ તમને, સર
आज हमने एक होटल में मीटिंग रखी है, आपको और आपकी वाइफ को इनवाइट किया जाता है, हम आपको फिक्स गिफ्ट भी देंगे और खाना भी फ्री में खिलाएंगे, बस आपको आधे घंटे के लिए आना है। अकेला नहीं आना है। अकेले नहीं आना है, आना दोनों के साथ ही। કેમ કે ટ્રિગર તમને નહીં કરશે, તમને ખબર છે કે પૈસા ખર્ચ તમે કરશો, એટલે લાલચ કોને આપશે કે આ તમને ફરાવવા નહીં ફરાવવા નહીં લઈ જતા, વર્ષમાં 2-3 વાર તો બને જ ને। તો આ બધી બિઝનેસની ટ્રિક્સ છે કે જે લોકો ડેટા કલેક્ટ કરે છે ને અને સાઈડના યુઝ કરે છે। તો આપણી પાસે જ્યારે સહુલિયત હોય આપણે એને યુઝ કરવાનું। સૌથી મોટી પ્રોબ્લેમ, આપણે ફોન લઈ લઈએ, વસ્તુ લઈ લઈએ, પણ હાળા એને પૂછતા નથી કે આમાં ફેસિલિટી શું શું છે। આપણે ફોન શા માટે લઈએ ખબર છે? બોક્સ શું કરવા માટે? અનબોક્સિંગ કરવા માટે। આજે મેં આઈફોન લીધો, પણ આઈફોન નીચે શો ઓફ માટે। આજે આપણે ફોન લેવા જઈએ બીજો ફોન લઈને વિડીયો બનાવતા બનાવતા કે હા જો મેં આવી રીતના ગયો, આવી રીતના મેં ફોન લીધા, આટલામાં લીધું। તો એના કરતા વધારે આમાં ધ્યાન આપો કે એક્ઝેક્ટલી એમાં સારું ફીચર કયું છે, હાઉ ટુ વી બ્લોક અવર કેમેરા। આપણે ફોન જ્યાં સુધી આપણે કેમેરો ઓન નહીં કરીએ ત્યાં સુધી કેમેરો ઓન નહીં હોવો જોઈએ। તો આવી પણ એપ્લિકેશન છે કે તમે કેમેરાને યુઝ કરી શકો છો વિધાઉટ ટચિંગ એની ફોન્સ। તમારા કેમેરાથી, તમારા ફોનથી તમે બીજાના કેમેરાને એક્સેસ કરી શકો છો। ને આ થયું છે, સુરતનો જ કેસ છે, વીઆઈપી રોડ વેસુનો કેસ છે। ને ખાલી કેમેરો નહીં, ખાલી ફોન નહીં, સ્માર્ટ ટીવી, સીસીટીવી કેમેરા, મોબાઈલ ફોન, એક વસ્તુ જે એ વાઈફાઈ થી કનેક્ટેડ હતું ને બધું જ હેક થયેલું છે। ને ઘરમાં જે બધું થયું છે એ બધું ઇન્ટરનેટ પર અવેલેબલ છે। તો જેટલું સારું છે એટલું ડેન્જર પણ છે। તો વી હેવ ટુ થિંક અબાઉટ ઇટ। હવે આપણે જાણી ગયા તો હવે આ લોકોને બતાવો કે ભાઈ થોડુંક સાચવીને રહેવું, બાકી તો જે થવાનું છે તે નારાયણ જે કરશે એ કરશે જ, એનો તો કોઈ મુકાબલો છે જ નહીં, રાઈટ? પણ એ શીખવાડવા માટે કરશે ને તમે ભૂલમાં શીખી જશો। બીજું કઈ કોઈને પૂછવું હોય કઈ? કંઈ પણ પૂછવું હોય તો તમે બિલકુલ બેફિકર થઈને પૂછી શકો છો। એજ્યુકેશન માટે સ્પેશિયલી મેં કહીશ કે તમે બહુ સારા વર્ષોમાં જન્મા છો, બરોબર છે, બહુ સારા ઘરમાં જન્મા છો, તમને બધું બનેલું મળ્યું, તમે ગોબરના ઉપલા નહીં જોયા? જોયા છે? ગોબરના ઉપલા જોયા છે? નહીં જોયા હશે। ઉચકા છે હાથથી તાજા ગોબર, ભેંસમાંથી એમ પડ્યું એને તરત ઉચકી લીધા। તો તમને દેશી વસ્તુ નહીં ખબર કે દેશી વસ્તુ શું છે। આપણા હું રાજસ્થાનનો છું એમ, તો અમે જ્યારે પણ નાનીના ઘરે જતા હતા તો નાનીની એક ખાસ વસ્તુ કે સવારે 7 વાગે દૂધ કાઢે ને એના પછી પેલું છાશ, હા, મલાઈ કરે ને અમે જ્યારે ઉઠીએ ને ત્યાં સુધી તો એકદમ તાજો તાજો મક્ખન કાઢીને એ લોપેટીને ખવડાવતા હતા। અમને છે ને એ મક્ખન ક્યારે ભાવતું હતું ખબર છે? જ્યારે અમે જાતે કરતા હતા। નાનીને કહીએ અમે જાતે કરીશું, એમાં તો 2-3 મટકા પર તોડ નાખ્યા। કેમ કે અમને હલાવતા તો આવડે જ નહીં, કેમ કે એ દોરી ઉપર નીચે। બટ એ જે ટાઈમ છે ને, એ જે લર્નિંગ છે, નેચરલ લર્નિંગ, એ તમને કોઈ ડિજિટલાઇઝેશનમાં નહીં મળશે। તમે જેટલું નેચરલ રહેશો એટલું વધારે જીવશો। હવે તમને ડિસાઈડ કરવાનું છે, તમે લાંબુ જીવવા માંગો છો કે ઊંચું જીવવા માંગો છો? ઊંચું જીવન જો જોઈએ તો ડિજિટલ ને છોડતા નહીં, ને લાંબુ જીવવું હોય તો ડિજિટલ ને પકડતા નહીં। સો થેન્ક યુ સો મચ. ધીસ ઇઝ રહેમાન ખાન.